અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મયુયાર્સ એલેન્ઝા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી છે। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઓફિસના કાચ તોડીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના શ્યામલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જોકે કયા કારણોસર આગ લાગી છે કારણ હજી જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઓફિસના જે કાચ હોય છે તે કાચ તોડી પાડવામાં આવ્યા છે જેથી કરીને આગ ઉપર કાબૂ મેળવી શકાય। મયુયાર્સ એલેન્ઝા બિલ્ડિંગમાં આગ લાગવાની આ ઘટના। પાસે આવેલ મયુરાંસ એલિગન્સની નામની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગવાની ઘટના સામે આવી। ફાયર વિભાગ દ્વારા જોઈ શકાય છે કે હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આખી આ જે આગ છે તે પ્રસરી ગઈ અને આખું વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું અને આખી જે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી આખી જે ઓફિસ છે તે બળીને ખાક થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે આજે ખાસ કરીને આખી બિલ્ડિંગ કાચની છે જેથી કરીને ફાયર વિભાગને પણ કાચ તોડીને ત્યારબાદ આ જે આખી આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સતત આગ લાગવાના કિસ્સાઓ છે તે વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે શા કારણોથી આ આગ લાગી હતી અને અત્યારે પણ જે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। જે કાચની જેટલી પણ આખી ઓફિસો છે કાચની ઓફિસો તૈયાર કરવામાં આવી છે ત્યારે ફાયર સેફટીના સંસાધનો અહીંયા ઉપલબ્ધ હતા કે કેમ અને જો હતા તો તે કાર્યરત હતા કે નહીં તમામ બાબતોને લઈને હવે વધુ તપાસ પણ કરવામાં આવશે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અત્યારે હાલ આગ પર કાબૂ મેળવવા માટેની તમામ કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। 3થી પણ વધુ ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આસપાસની જે બિલ્ડિંગ જે અન્ય જે ઉપરના ફ્લોર પર જેટલા બિલ્ડિંગ જે ફ્લોર્સ આવેલા છે તે પણ ખાલી કરવામાં આવ્યા છે અને તમામ તકેદારીની સાથે હાલ જે ફાયર વિભાગ છે તે આ આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયાસો છે તે કરી રહ્યું છે। ત્યારે જે આગની ઘટનાની સાથે જે બિલ્ડિંગમાં અન્ય જે ફ્લોર પર જે ઓફિસીસ હતી તે લોકોમાં પણ એક અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે કોઈ પણ દુર્ઘટના નથી સર્જાઈ। જે આગની ઘટના જે આગ લાગવાની શરૂઆત થઈ અને તરત જ ફાયર વિભાગ દ્વારા અત્યારે હાલ આગને કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।